દોસ્તો, એક સોરાસિસ નામનો એક ખતરનાક ડિઝીઝ છે, એ સ્કિન ઉપર જોવા મળે છે. આપણા જે સ્કિન જે છે એ ખરાબ કરનાર જે છે એ આપણું બ્લડની અંદરનું એસિડ છે. તો એની સારવાર માટે આપણે ઘરેલું ઉપચાર જો જોઈએ તો એમાં અનાજ એટલે કે ગ્રેન્સ, પછી રિફાઇન્ડ ફૂડ અને એન્યુઅલ ફૂડ આ તદ્દન બંધ કરી દેવા, એ એનો સૌથી ઉત્તમ દવા છે. એમાં કારેલા પણ ઉપયોગી છે. કારેલાના રસમાં લીંબુનો રસ મિક્સ કરીને ખાલી પેટે નિયમિત એને પીવાનું, એ એક એનો રામબાણ ઇલાજ છે. એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડન્ટના ગુણોથી ભરપૂર હળદર સ્કિનમાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. સોરાસિસ પર તેનો લેપ નિયમિત લગાવો તો સોરાસિસ માટે ખૂબ જ ફાયદો છે. 1 ચમચી હળદરને પાણીમાં મિક્સ કરીને ઇફેક્ટેડ જે એરિયા છે એની પર એને લગાવી આખી રાત આ પાટો બાંધી રાખવાનો અને સવારે એને સાફ કરી લેવું. સ્કિન ઉપર એલોવેરા જેલ લગાવવાથી લાભ થાય છે. એલોવેરા અને લસણને મિક્સ કરીને આપણે એની પેસ્ટ બનાવવાની અને એ સોરાસિસ ઉપર આપણે લગાવી દેવાય તો એનાથી પણ ઘણું બધું ફાયદો થતો હોય છે.